જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે આવ્યા છીએ નવા ગામ, જે વિજપડીની બાજુનું આવેલું એક ગામ છે. આજે આપણે મોર્નિંગમાં જ તે આવ્યા હતા એક ખોડિયાણા નામના ગામમાં. ત્યાંથી હું ફોઈના ઘરે આવી છું અત્યારે. અને પપ્પાના મામાના છોકરાના અને છોકરીના મેરેજ હતા, એ માટે આપણે આ ઝોનમાં હમણાં થોડાક દિવસ માટે રહેવાનું છે. આપણે ગઈ વખતે તો અમરેલી સમૂહ લગ્નનો વિડીયો નહોતો બનાવ્યો, પણ આ વખતે ચોક્કસ આપણે ઘાંડલા જે વિજપડી સમૂહ લગ્ન થાય છે ને એનો વિડીયો બનાવશું. અને કાલે એ પણ વ્લોગ બનાવશું, જે આપણે બધી રસમમાં સામેલ થવાનું છે, પીઠીની રસમ માંડવાની બધી. આ મારા ફઈનો છોકરો, મારે ભાણિયાભાઈ છે, યશભાઈ. આ તમે આ મંદિરનો વ્યૂ જોઈ શકો છો. આપણે અત્યારે હોલ માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ, જે બલદાણિયા પરિવારનું છે. અત્યારે ત્યાં આરતીનો ટાઈમ છે. નામ લખેલું તમે આ વ્યૂ કંઈક આવી રીતે જોઈ શકો છો. યશભાઈ એવું કહે છે કે તમને આરતીનો લાભ મળ્યો છે, કારણ કે અહીંની આરતી ખૂબ જ મસ્તની હોય છે, આમ બહુ સરસ. તમે રોડ જોઈ શકો છો. યશભાઈ આવે છે દિશુને લઈને. દિશાંત તેમનો નાનો ભાઈ છે. એક બાઈક આવે છે. જ્યારે આપણે ઇવનિંગ ટાઈમમાં કોઈ ભગવાનની આરતીના દર્શન કરતા હોય ને, ત્યારે તેની આમ કંઈક મુમેન્ટ જ અલગ હોય છે. લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ. આપણે મંદિરની અંદર એન્ટર થઈએ છીએ. મંદિર આ તમે નજારો જોઈ શકો છો મંદિરનો. તમે આ નજારો જોઈ શકો છો અહીંયાનો વ્યૂનો. યમ દેવતા છે. આ વરુણ દેવ છે. યશભાઈ તમે તો અહીંયા ડેઈલી આવતા હશો ને? પછી આ કુબેર દેવ છે. તમે આ વ્યૂ જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ નજારો છે.
આ બટુક ભૈરવ દાદા છે. જો તમે આ ઝોનમાં આવતા હોય તો અહીંયા એકવાર ચોક્કસ આવજો. આ ખૂબ જ સરસ નજારો છે. અહીંયા નીચે પણ છે, આપણે જોઈએ. એવું લાગે કે માતાજી સાક્ષાત આપણી સામે પ્રગટ થઈને જ બેઠા છે. આ ભૂતળા દાદા છે. સરસ નજારો છે. અને જો તમે અહીંયા આવ્યા હોય ને આ ઇવનિંગ ટાઈમમાં તો તમને સાચે આમ લાગશે કે માતાજી સાક્ષાત તમારી સામે પ્રગટ થઈને બેઠા છે. આજે આપણે અહીંની આખી આરતી સાંભળીશું.